વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6, જેની અંદર આપણે ધોરણ વિશે વાત કરવાના છીએ. આ પ્રકરણને આપણે ખૂબ જ ટૂંકમાં અને આ વિડીયોમાં ખૂબ જ ટૂંકી પદ્ધતિથી તમામ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આગળના વિડીયોની અંદર આ મુદ્દાનું કન્ટેન્ટ કેવી રીતે આવે છે, કેવા પ્રશ્નો પૂછાશે તેની પણ ચર્ચા કરવામાં આવશે. તો આ જે દોરવણી પ્રકરણ છે એને કુલ 5 વિભાગમાં વહેંચી દેવામાં આવેલ છે, જેમાં પ્રસ્તાવના, લાક્ષણિકતાઓ, મહત્વ, તત્વો અને પ્રોત્સાહન આ રીતે વહેંચવામાં આવ્યું છે. જેની અંદર લાક્ષણિકતાઓ છે એની પણ આપણે ચર્ચા કરેલી છે. ત્યારબાદ જે મહત્વ હોય છે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરી છે. તત્વો છે, તત્વો કુલ 4 છે, જેમ કે નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. આની પણ આપણે આગળ વાત કરીશું. અને ત્યારબાદ જે છે પ્રોત્સાહન છે, પ્રોત્સાહનને પણ નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો એની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ, પરંતુ ટૂંકમાં સમજૂતી આપી છે, એના માટે તમારે આગળના વિડીયો જોવા પડશે. તો ચલો જોઈએ હવે એની ટૂંકમાં સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું દોરવણીનો અર્થ પ્રસ્તાવનાના સંદર્ભમાં. તો તમે જાણો છો કે સંચાલનના કાર્યોમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ જેવા કાર્યોનો સમાવેશ થતો હતો. અને આ કાર્યો દ્વારા નિર્ધારિત લક્ષ્યો અને ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે દોરવણી વ્યવસ્થાપન ખૂબ જ મહત્વનો ભાગ છે. જેમાં આપણે જોવાનું છે કે દોરવણીનો મૂળભૂત અર્થ એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, કર્મચારીઓને તેમની કામગીરીનું નિરીક્ષણ કરવું, તેમને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા, તેમજ ધંધા કે એકમમાં કર્મચારીઓને આપવામાં આવતું સંપૂર્ણ કામકાજનું માર્ગદર્શન. વધુ સ્પષ્ટતા સાથે કહીએ તો દોરવણી એક એવી પ્રક્રિયા છે જેમાં ઉચ્ચ અધિકારીઓ તેમના તાબા નીચે એટલે કે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને કામ કેવી રીતે કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું અને શા માટે કરવું તે અંગે માર્ગદર્શન અને દેખરેખ રાખે છે. આ રીતે દોરવણી એ સંચાલનનું એક અવિભાજ્ય અંગ છે. આ ઉપરાંત દોરવણી વિશે વાત કરીએ તો તે દોરવણીના 4 તત્વો એટલે કે ઘટકો છે, જેમાં નિરીક્ષણ, પ્રેરણા, નેતૃત્વ અને માહિતી સંચાર જેવા 4 ઘટકોનો સમાવેશ કરે છે. આ પ્રકરણમાં આપણે દરેક ઘટકની વ્યાખ્યા, મહત્વ, લાક્ષણિકતાઓ અને કાર્યને વિગતવાર સમજાવવાના છીએ. વધુમાં નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોની સાથે સાથે અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ, તેમણે જે બતાવેલો વંશવેલો છે તેની વાત કરી છે, અને માહિતી સંચારના અવરોધોને દૂર કરવા માટેના ઉપાયો જેવા સંબંધિત વિવિધ વિષયોની સમજૂતી આપણે અગાઉ આપવાના છીએ. તો હવે આપણે વાત કરીએ સૌથી પહેલા પોઈન્ટ પર લઈએ છીએ. આપણે અર્થ પ્રસ્તાવના વિશે વાત કરી છે અને ટૂંકમાં હવે તમે લાક્ષણિકતાઓ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે અહીંયા જોઈ શકો છો મેપ વ્યૂ છે, જેમાં લાક્ષણિકતા તમે જોઈ શકો છો. સૌથી પહેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે, બીજું છે સર્વોચ્ચ તરેથી તળિયા તરફ, ત્રીજું છે સતત પ્રવૃત્તિ, 4 કાર્યલક્ષી પ્રવૃત્તિ છે, વિસ્તૃત પ્રવૃત્તિ પણ તમે જોઈ શકો છો, માહિતી સંચાર જોઈ શકો છો, પ્રોત્સાહન જોઈ શકો છો, નિમ્નગામી પ્રવૃત્તિ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો ખાસ ધ્યાન રાખો, અહીંયા પાઠ્યપુસ્તકની અંદરથી થોડો મેં સુધારો કરીને અહીંયા અલગ અલગ મુદ્દાની સમજૂતી બતાવેલી છે. તમે આના આધારે ખૂબ જ સરળ રીતે તમે તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહત્વ તમારી પાસે સામે આપેલું છે. આ મહત્વમાં જોઈ શકો છો સૌથી પહેલું છે કાર્યક્ષમતામાં વૃદ્ધિ, બીજું કાર્યનું વિશ્લેષણ છે, ત્રીજું સંકલન છે, અસરકારક આયોજન છે, અસરકારક અંકુશ છે અને વ્યવસ્થા તંત્ર અહીંયા તમારી સામે આપેલું છે. તમે આ રીતે મહત્વની જે મેપ છે તમે ખૂબ જ સરળ રીતે યાદ કરી શકો છો. હવે આગળ જોઈએ છે તત્વો. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે દોરવણીના તત્વો આપેલા છે. આ તત્વોમાં તમે જોઈ શકો છો એક નિરીક્ષણ છે, અભિપ્રેરણ છે, નેતૃત્વ છે અને માહિતી સંચાર છે. તમે યાદ રાખજો, તત્વો કેટલા છે? 4 છે, જે તમારી સામે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે તમે આકૃતિમાં જોઈ શકો છો પ્રોત્સાહનો. તો પ્રોત્સાહનો કેટલા છે? કુલ 2 આપેલા છે. એક નાણાકીય પ્રોત્સાહન અને બીજું છે બિન નાણાકીય પ્રોત્સાહન. હવે પ્રોત્સાહનના ભાગ પણ તમે અહીંયા જોઈ શકો છો મેપ વ્યૂની અંદર. તમે આ રીતે સરળ રીતે સમજૂતી તૈયાર કરી શકો છો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જોયું ને, તમે આ વિડીયોમાં ખૂબ જ ટૂંકી રીતે અને સરળ રીતે મેપ વ્યૂ પદ્ધતિની મદદથી તમને આખા પ્રકરણના જે સમજૂતી છે, જેમાં કે પ્રસ્તાવના,
લાક્ષણિકતાઓ, મહત્વ, તત્વ અને પ્રોત્સાહનની વિસ્તૃત સમજૂતી ખૂબ જ સરળ રીતે હવે આપણે આવતા વિડીયોમાં આપવાના છીએ. તો તમે ખૂબ જ ધ્યાનથી આનો અભ્યાસ કરશો. થેન્ક યુ વેરી મચ.